સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। લિંબાયત મીઠી ખાડી ઇસ્લામિક ચોક પતરાની ચાલ પાસે મારામારી થઈ હતી। થોડાક દિવસ પહેલા પણ આતંક મચાવતા અસામાજિક તત્વોનો લિંબાયત પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યો હતો। ફરી વખત મારામારી કરતા લાકડાના ફટકા લઈ લોકોને ધમકાવતો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આતંકમાં વધારો જોવા મળી રહ્યો છે। લિંબાયત પોલીસ દ્વારા તેમની પ્રવૃત્તિઓને કાબૂમાં લેવાના પ્રયાસો છતાં લિંબાયત મીઠી ખાડી ઇસ્લામિક ચોક પટરાણી ચાલ પાસે તાજેતરમાં થયેલી લડાઈએ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઘટનાના સીસીટીવી ફૂટેજ સાથે રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે। લિંબાયત પોલીસે અગાઉ અસામાજિક તત્વોને આતંક મચાવતા અટકાવવાના પ્રયાસ રૂપે સરઘસ કાઢ્યું હતું। જોકે આ પ્રયાસની થોડી અસર થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અસામાજિક તત્વો આ વિસ્તારમાં પાયમાલી મચાવતા રહે છે। વાયરલ વિડીયો ફૂટેજ બતાવે છે કે વ્યક્તિઓ લોકોને લાકડાના ફટકાથી ધમકાવી રહ્યા છે, જેના કારણે રહેવાસીઓમાં વ્યાપક ભય અને ચિંતા ફેલાય છે। અસામાજિક તત્વોને અટકાવવામાં પોલીસ સરઘસની બિનઅસરકારકતાના કારણે સ્થાનિકોમાં વધુ કડક કાર્યવાહીની જરૂરિયાત અંગે ચર્ચા વધી રહી છે। લિંબાયત પોલીસ દ્વારા રીઢા ગુનેગારોનું સરઘસ પણ ઇચ્છિત પરિણામો લાવવામાં નિષ્ફળ રહ્યું છે, જે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોલીસની ક્ષમતા અંગે ચિંતાઓનું કારણ બને છે। પરિસ્થિતિ સતત વણસી રહી હોવાથી રહેવાસીઓ અસામાજિક તત્વોના જોખમને પહોંચી વળવા વધુ અસરકારક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। સુરત પોલીસે ભૂતકાળમાં ગુનાહિત તત્વો સામે કથિત નિષ્ક્રિયતા માટે તપાસનો સામનો કરવો પડ્યો હતો, જેમાં અમરોલી કોસાડ આવાસની નજીકમાં જુગાર ક્લબની કામગીરીનો સમાવેશ થાય છે। લિંબાયતની વર્તમાન પરિસ્થિતિ પોલીસને તેમની વ્યૂહરચનાઓનું પુનઃ મૂલ્યાંકન કરવાની અને અસામાજિક તત્વોનો સામનો કરવા અને વિસ્તારમાં શાંતિ પુનઃ સ્થાપિત કરવા માટે વધુ મજબૂત પગલાં લેવાની જરૂરિયાત દર્શાવે છે। તો આ હતા સુરત